અગેન થેન્ક યુ સો મચ. તમે આજે મારો ત્રીજો વિડીયો જોઈ રહ્યા છો એટલે ડે 3. આજના વિડીયોની અંદર તમે એ જોવા જઈ રહ્યા છો કે આપણે પેજ નંબર 1 ઉપર તમારી બુક હશે બેઝિક ઇંગ્લિશ, એ જે બુક છે એની અંદર પેજ નંબર 1 ખોલો અને તમને ખ્યાલ આવશે કે આપણે પાર્ટ એ શીખવાના છે. આપણે વાત કરી હતી કે પાર્ટ એ, બી અને સી એની અંદર શબ્દ ભંડોળ છે, સાથે સાથે થોડા નાના મોટા વાક્યો છે, પણ એ વાક્યોને આપણે શીખવાના છે જેથી આપણે હવે થોડું અંગ્રેજી વિધાઉટ ગ્રામર બોલવાનું શરૂ કરી શકીએ. નાના નાના શબ્દો, નાના નાના વાક્યો એ એટલા સરસ હોય છે ને કે ઘણાને એવું લાગે છે યાર તારા બોલવાની અંદર છટા બહુ મસ્ત છે, તો બહુ સરસ અંગ્રેજી બોલી રહ્યો છે, અને સામેવાળાને શું ખબર કે આપણે કેટલું અંગ્રેજી જાણીએ છીએ. એટલે પહેલાં તો ડર રાખવાનો જ નહીં અંગ્રેજી બોલવામાં, જેટલું આવે એટલું ફેંકી દેવાનું. હા, બિંદાસ, જેટલું આવડે એટલું બોલી દેવાનું. આપણે ગુજરાતીમાં કેટલી બધી ભાષા હોય છે કે નહીં? કોઈ આ રીતે ગુજરાતી બોલે છે, કોઈ પેલી રીતે ગુજરાતી બોલે છે. આપણે ગુજરાતીને સમજીએ છીએ એવી રીતે અંગ્રેજીને પણ રિસ્પેક્ટથી સમજવામાં આવે છે. પહેલાં તમારી એક મિથ છે, યુ આર રોંગ ધેર, કે તમે એ જગ્યાએ ખોટા છો કે જે લોકો તમને સમજે છે કે જજ કરે છે, એ ક્યારેય તમને જજ નથી કરતા. ઇંગ્લિશ બોલો છો એમને બહુ સારું લાગે છે કે તમે અંગ્રેજી બોલી રહ્યા છો. અને કોઈની અંદર એ બી મિથ છે, મારે તો અંગ્રેજી નહીં શીખવું, કરીને અંગ્રેજી શીખીને શું કરવાનું, આપણે તો એમને બિઝનેસ કરીશું. તો એ બી જરૂરી છે, એમના વિચારો બી સાચા છે. તમને ઈચ્છા છે, તમને અંગ્રેજી શીખવામાં રસ જાગ્યો છે તો શીખો, અને કોઈને ફોર્સ ના કરશો. એનું મેન્ટલ રીડિંગ એ પ્રમાણે છે કે ભાઈ મારે નથી શીખવું તો એને રહેવા દો. આપણી માનસિકતા આપણે અંગ્રેજી શીખીશું તો કંઈ ફાયદો થશે. જો તમને લાગે છે કે અંગ્રેજી શીખવાથી કંઈ ફાયદો થાય છે તો ચોક્કસથી શીખવાનું છે. ઓકે, તો આજે આપણે જે શીખવા જઈ રહ્યા છે પાર્ટ એમાં એ છે વેલકમ એન્ડ ગ્રીટિંગ્સ સેન્ટેન્સીસ ડેલી લાઈફ. એનો મતલબ છે કે આપણે જ્યારે કોઈને મળતા હોઈએ છીએ દિવસ દરમિયાન, સવારે મળીએ, બપોરે મળીએ અને સાંજે મળીએ, ત્યારે આપણને બધાને ખબર છે જનરલ. હવે આ ટૉપિક તો બાકી છે નહીં કે આપણે ન જાણતા હોઈએ, તો ફટાફટ જોઈ લઈએ કે આપણે સવારે મળીએ તો શું કહીએ છીએ? ગુડ મોર્નિંગ. બની શકે દાદાને, ગ્રાન્ડપા, પપ્પાને, ફાધર, અને ટીચરને મળતા હોય સર કે મેડમ કહીએ છીએ. મમ્મીને મળીએ તો મધર. પણ માનો કે બપોરે મળીએ તો આપણે ગુડ આફ્ટરનૂન કહીએ છીએ, અને સાંજે મળીએ તો ગુડ ઇવનિંગ કહીએ છીએ. તો સવારે મળીએ ગુડ મોર્નિંગ, બપોરે મળીએ ગુડ આફ્ટરનૂન, સાંજે મળીએ અને ગુડ ઇવનિંગ કહીએ છીએ. હા, જ્યાં સુધી આપણે રાત્રે છૂટા નહીં પડીએ, રાત્રે કોઈ જગ્યાએ બેઠા છીએ અને છૂટા પડવાનું થાય તો ગુડ નાઇટ શબ્દનો ઉપયોગ કરીશું. ઘણા કે સર બપોરે છૂટા પડીએ તો, સવારે મીટિંગ કરીને છૂટા પડીએ તો શું કહેવાનું? રાત્રે છૂટા પડીએ તો ગુડ નાઇટ કહેવાનું. તો સવારે બપોરે આપણે કોઈને મળીને છૂટા પડીએ તો શું કહેવાનું? ધીરજ રાખો, એ બી સમજાવું છું. પણ આ શીખવાડવાની એક રીઝન છે કે તમે આ જે બધા શબ્દો બોલો ને એની અંદર ધ્યાન રાખજો કે તમારો ટોન મસ્ત હોવો જોઈએ. આપણે ઘણીવાર કોઈને મળીએ છીએ ને તો નીરસ થઈને મળીએ છીએ. આપણી જેટલી બી પ્રોબ્લેમો છે ને એને પર્સનલ રાખીને કોઈને મળીએ ને પ્રોફેશનલ વેમાં, તો આપણે એ રીતે બોલતા હોઈએ છીએ કે જાણે આપણી પર પહાડ તૂટી ગયો હોય. યાર એને શું ખબર તમારે કેટલી પ્રોબ્લેમ છે? જ્યારે બી મળો ને ત્યારે બિંદાસ તમારા ચહેરા પર એટલી સ્માઇલ હોવી જોઈએ કે એને મળીને આનંદ આવીએ. અને ફોરેનમાં તો ડિસિપ્લિન છે, એક મેનર છે કે તમારી અંદર જેટલા બી દુઃખ હોય અંદર મૂકી રાખો. બહાર મળો ને તો લોકોને એવી રીતે લાગવું જોઈએ કે યાર તમને જોઈને એનો દિવસ સારો ગયો, હે ને? બિંદાસ મળો, બેટર બનો, અને યાર આપણા દુઃખ છે ને આપણી જોડે રાખીએ અને આપણે સુખની વહેંચણી બીજા સાથે કરીએ. ઓકે, તો આપણે હેપી રહીએ અને એનર્જેટિક રહીએ અને બોલવાની શરૂઆત કરીએ. જેમ કે કોઈ તમારા ટીચર તમને મળે છે તો બિંદાસ મસ્ત બોલો, હેલો સર, ગુડ મોર્નિંગ, હાવ આર યુ. તો તમારા ટીચરે તો યાર, અને એની ઓટોમેટિક એના ચહેરા પર સ્માઇલ આવી જશે. કોઈને બપોરે મળો છો, હેલો સર, ગુડ મોર્નિંગ. બપોરે મળો છો, હેલો સર, ગુડ આફ્ટરનૂન. રાત્રે મળો છો, સાંજે મળો છો, હેલો સર, ગુડ ઇવનિંગ. સવારે ગુડ મોર્નિંગ, બપોરે ગુડ આફ્ટરનૂન અને સાંજે ગુડ ઇવનિંગ. હા, અમે કેમેરાની સામે બોલીએ છીએ એટલે કદાચ ક્યાંક બોલવામાં થોડું ઉપર નીચે થઈ જાય તો મને માફ કરજો, અમારી ટીમને પણ. કારણ કે ફિઝિકલ બોલવું, કેમેરાની સામે બોલવું, એમાં આસમાન જમીનનો ફેર છે. એટલે અમારા બી થોડા મગજમાં ટેન્શન ચાલતા હોય છે કે કોઈ વસ્તુ વારંવાર રિપીટ ના થાય જેથી તમને કંટાળો આવે. તો કદાચ એવી નાની ભૂલ થાય તો માફ કરજો. તો જ્યારે સવારે મળો છો, બપોરે મળો છો, સાંજે મળો છો, પણ યાદ રાખવાનું છે, એ તો તમને આવડે છે, પણ તમારો ટોન, જે બોલવાની જે અદા છે ને એ મસ્ત, એટલી સ્મૂધ હોવી જોઈએ.
જે કે ઘણીવાર હું ઘણા ગર્લ્સ લેડીને બોલતા સાંભળું છું કોલ સેન્ટર ઉપર, બહુ મસ્ત બોલતા હોય છે. હાલો સર, ગુડ મોર્નિંગ. તમે એઝ અ જેન્ટ્સ છો, તમારો અભાવ અને તમારી પ્રભાવ બહુ જબરજસ્ત છે, તમારી વાઇબ્સ બહુ સારી છે, તો તમે બોલી શકો છો, હાય ગુડ મોર્નિંગ, હાવ આર યુ. આ જે ટોન છે ને એ સામેવાળાને ઇમ્પ્રેસ કરે છે અને તમને ઇમ્પ્રેસિવ બનાવે છે, ઇન્ફ્લુઅન્સ બનાવે છે. અને ઘણા ઇન્ફ્લુઅન્સરને પણ બોલતા જોતા હશો, એ શરૂઆત કેવી કરતા હશે એમના વિડીયોની પણ, હાલો ગુડ મોર્નિંગ, હાવ આર ડિયર. તો એનું જે ટોન છે એ તમારે ટોન તમારે દિમાગમાં લેવાનો છે. ઓકે, તો હવે આપણે એ જોઈ રહ્યા છે કે સવારે મળીએ છીએ તો ગુડ મોર્નિંગ, બપોરે મળીએ છીએ તો ગુડ આફ્ટરનૂન, અને સાંજે મળીએ છીએ તો ગુડ ઇવનિંગ. હવે રાત્રે છૂટા પડીએ છીએ તો ગુડ નાઇટ. પાછા તમે કોઈ પણ નામ જોડી દો. ઓકે, માનો કે રાત્રે છૂટા પડો છો અને રાત્રે છૂટા પડતી વખતે તમે બોલો છો ગુડ નાઇટ મેમ. તમારા કોઈ પ્રિયજન છે જેની સાથે તમારી સગાઈ થઈ છે, તમારા ફિયન્સે છે, ગુડ નાઇટ ડાર્લિંગ. તમારી વાઈફને પણ તમે કદાચ કોઈ વોટ્સઅપમાં વિડીયો ચેટિંગમાં કે વિડીયો કોલિંગમાં વાત કરતા હો ત્યારે બી બોલો ગુડ નાઇટ ડાર્લિંગ. તો ડાર્લિંગ શબ્દ છે ને પ્રિય છે. તમારા ડોટરને, તમારા સનને ગુડ નાઇટ ડાર્લિંગ, તમારા ફાધર મધરને પણ ડાર્લિંગ કહી શકો. ડાર્લિંગનો મતલબ છે ને, આપણે જો પોઝિટિવ લઈએ ને તો એ તમને સમજાવું કે ડાર્લિંગ શબ્દ છે ને એ તમારો કોઈ પ્રિયજન છે એના માટે છે. ઓકે, તો રાત્રે છૂટા પડો ત્યારે ગુડ નાઇટ બોલો. મેં તમને કીધું હતું ને એ શબ્દ આવશે કે સર સવારે છૂટા પડીએ તો શું બોલવાનું, અને બપોરે છૂટા પડીએ કે સાંજે નજીકમાં છૂટા પડીએ ત્યારે શું મળવાનું. તો ત્યારે બોલતી વખતે ધ્યાન રાખવાનું કે ત્યાં તમે કોઈને મળો છો તો આ શબ્દ બોલો ગુડ ડે ટુ યુ. આ શબ્દ બોલો પ્લીઝ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. નાઇસ ટુ સી યુ, તમને જોઈને આનંદ થયો. ગ્લેડ ટુ સી યુ, તમને જોઈને કે મળીને આનંદ થયો. યાદ રાખવાનું છે, જ્યારે પણ તમે કોઈને મળો છો ઔપચારિક સમયમાં, ફોર્મલ સમયમાં, તો તમે એમને કહો હેવ અ નાઇસ ડે. હા, તમારો દિવસ સારો જાય. ગ્લેડ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. ઓકે, બાય. નાઇસ ટુ સી યુ, તમને મળીને કે તમને જોઈને આનંદ થયો. ગુડ બાય, આવજો. આ રીતે તમે બોલીને કેઝ્યુઅલ ફોર્મમાં બોલીને તમે આગળ વધી શકો છો. જેમ કે એક સિનારીઓ તમને સમજાવું. તમને કોઈ મળે છે, જેમ કે ગુડ મોર્નિંગ સર, હાવ આર યુ. તો સામેથી કહેશે આઈ એમ ફાઇન, થેન્ક યુ, હાવ આર ડિયર. આઈ એમ ફાઇન, નાઇસ ટુ મીટ યુ સર. તો તમે એમ કહી શકો ગ્લેડ ટુ મીટ યુ સર. ઓકે, બાય બાય. તો આ રીતે સામેવાળાનો ટોન અને તમારો ટોન એટલો સરસ હશે કે તમે આ શબ્દો બોલશો. તો ખ્યાલ આવ્યો ને મિત્રો કે નાઇસ ટુ સી યુ અને ગુડ ટુ સી યુ, ગુડ ટુ મીટ યુ, પ્લીઝ ટુ મીટ યુ, પ્લીઝ ટુ સી યુ, તમે આરામથી એ સમયમાં બોલી શકો છો. અને આપણે કહીએ છીએ ગુડ બાય, તો ગુડ બાય એ વ્યક્તિ કોણ છે એની સાથે પણ એને જોડો. ગુડ બાય સન, ગુડ બાય ડોટર, ગુડ બાય ડિયર, ગુડ બાય સર. આ જે પ્રોનાઉન્સિએશન છે, આ જે બોલવાની જે તમારી સ્મૂથનેસ છે, તમારા અવાજની અંદર જે કોન્ફિડન્સ છે, જે ચાર્મિંગ છે, જે હેપીનેસ છે, જે ક્યુરિયોસિટી છે, કેટલા બધા શબ્દો આપણે લઈ શકીએ છીએ ને, જેથી તમારી આ એનર્જી સામેવાળાને આખો દિવસ એકદમ સ્માઇલ આપવાની છે. અને આપણે બીજું કંઈ ના આપી શકીએ તો સામેવાળાને સ્માઇલ આપવામાં શું વાંધો છે. તો આ રીતે તમારે બોલવાનું છે, તમારે ધ્યાન રાખવાનું છે. બાય બાય આ શબ્દ બી છે. હવે ઘણીવાર આપણને એ શબ્દોમાં ખબર નથી હોતી કે હાય અને હેલો ક્યારે બોલવું. આ બે વસ્તુ હું ઘણાને વોટ્સઅપ ચેટિંગમાં બી જોતો હોઉં છું કે હાય, વોટ્સઅપ ચેટિંગની અંદર હાય અને હેલો ગમે તેને લખતા હોય છે. ઓકે, તો વોટ્સઅપ ચેટિંગની અંદર તમે પ્લીઝ, હું તમને રિક્વેસ્ટ કરું છું કે દરેકને હાય ના લખશો, દરેકને હેલો ના લખશો. હાય કોને લખો? જે તમારા મિત્રો છે. માનો કે કોઈ સ્કૂલનો ફ્રેન્ડ છે, કોઈ સ્કૂલનો વિદ્યાર્થી છે, એના કોઈ ફ્રેન્ડને, કોઈ નાના મિત્રો છે એના મિત્રને, કોઈ મોટા છે એના મિત્રોને. સામે જુઓ કે તમારા મિત્ર છે, તમારા રિલેટિવ્સ છે, તો હાય લખો. તમે કોઈ ટીચરને, એઝ અ સ્ટુડન્ટ અને ટીચરને કોમ્યુનિકેશન ચાલતું હોય તો હાય લખો છો, એ મેનર્સમાં નથી. જેમ કે કોઈ વિદ્યાર્થી એક ટીચરને ચેટિંગમાં લખે છે તો આ લખશો હેલો સર. તમે કોઈને મળો છો જે તમારા ટીચર છે, ઓકે, તો એને કહેશો હેલો સર, હેલો મેમ. તમારા કોઈ પ્રોફેશનલ ફ્રેન્ડ છે, તમારા બોસ છે કે કંપનીના મેનેજર છે, તો એને પણ તમે સર કહેશો. તો એ વખતે બોલો હેલો સર, હેલો મેમ. અને હાય શબ્દ છે એ પર્સનલ માટે રાખો.
તમારા જે ડિયર નિયર છે એના માટે તમે હાય લખો અને હાય બોલો. તો મને આશા છે કે તમને આ બાબતોમાં ખ્યાલ આવી ગયો હશે. હવે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, પ્લીઝ ટુ મીટ યુ, નાઇસ ટુ મીટ યુ, ગ્લેડ ટુ સી યુ, આ બધા શબ્દોને બોલવાની તૈયારી કરો. અને હાય અને હેલોમાં થોડું ધ્યાન રાખજો, ભૂલ ના કરતા. પ્રોફેશનલ છે ત્યાં હેલો કહો અને પર્સનલ છે ત્યાં હાય કહો. અને મોટા અને નાનાની સમજ રાખજો. તમારાથી મોટા છે ભલે પર્સનલ છે તો બી હેલો કહો. ઓકે, તો આ ઇંગ્લિશની અંદર એક મેનર છે જે મેં તમને શીખવાડી. તો પેજ નંબર 1ની અંદર આજે આપણે ગુડ મેનર્સની અંદર આટલું રાખીએ છીએ. હવે આવનારા સમયની અંદર એટલે કે આવનારા વિડીયોમાં તમે આગળ થોડા એવા શબ્દો અને એવા વાક્યો શીખવાના છો જ્યારે આપણે એનો મેનર તરીકે ઉપયોગ કરીશું તો આપણે અંગ્રેજીની અંદર થોડી વધારે સ્મૂથનેસ અને ઇમ્પ્રુવમેન્ટ આવવાની છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.